જામનગરમાં પણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવો મોટો કાંડ। 105 દર્દીની જરૂર વગર કરી દેવાય કાર્ડિયાક સર્જરી। જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે રાજ્ય સરકારની કાર્યવાહી છે। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજેમાંથી સસ્પેન્ડ કરવામાં આવી। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોહરાને પણ સસ્પેન્ડ કરાયા। હોસ્પિટલની ગંભીર ગેરરીતિ બદલ 6 લાખનો દંડ ફટકારાયો। તો લેબોરેટરી અને ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરી દર્દીની સર્જરી કરાઈ। રિપોર્ટમાં ચેડા કરી જરૂર વિના કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી। રાજ્યકક્ષાએ થયેલી તપાસમાં 262માંથી 53 કેસમાં વિસંગતતા જોવા મળી। અને આ મુદ્દે સંવાદદાતા નથુ જોડાયેલા છે। નથુ, જામનગરમાં પણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવો કાંડ સર્જાયો છે। આખો કાંડની વિગતો જણાવશો। જી બિલકુલથી જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના જે ડોક્ટર પાર્શ વોરા છે તેના દ્વારા જે સરકારની પીએમજેવાય યોજનામાં અંતર્ગત કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થેરાપિસ્ટની સર્જરી સબબ જે ગેરરીતિઓ હતી તેની આરોગ્ય તંત્રને ચોક્કસ બાતમી મળી હતી, જેના દ્વારા જ્યાં હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, સર્વે કરવામાં આવ્યો હતો અને 105 દર્દીઓ એવા નીકળ્યા હતા કે જેને શંકાસ્પદ કહી શકાય, જેને લઈને આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને આ 105 દર્દીઓ છે તેને જરૂરિયાત ન હોવા છતાં પણ કાર્ડિયાક સહિતની જે છે તે સારવાર આપી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને આરોગ્ય તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ડોક્ટર છે વોરા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે ને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ જે હોસ્પિટલ છે તેની સામે કાયદા મુજબની કાર્યવાહી કરવાની આરોગ્ય તંત્ર દ્વારા જે છે તે સચેત કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે। જી નથુ, જોડાવા બદલ આભાર આપનો।